નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધાતુ અને પ્રત્યય વિશે અભ્યાસ કરીશું. આપણે નીચે આપેલા કેટલાક વાક્યો વાંચીએ. બરાબર છે કે ગીતા બગીચામાં છે. બીજું વાક્ય છે કે ગીતા બગીચામાં રમે છે. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય છે કે શિક્ષક વર્ગમાં છે. અને ચોથું વાક્ય ટેબલ પર ચોપડી નથી. પાંચમું વાક્ય છે વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે. આ તમામ વાક્યો વાંચતા આપણને ખ્યાલ આવશે કે વાક્ય 2 અને 5માં આપણે જ્યારે વાંચતા હોઈએ છીએ. બીજું કયું છે કે ગીતા બગીચામાં રમે છે, અને પાંચમું વાક્ય વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે. ત્યારે ગીતા અને વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા હોય એવી ખબર પડતી હોય છે. જ્યારે વાક્ય 1, 4 અને 5ની અંદર કોઈ પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર ગીતાને બગીચામાં હોવાનો, ટેબલ પર ચોપડી ન હોવાનો ઉલ્લેખ થયો છે. અને વાક્ય 3ની અંદર શિક્ષક વર્ગમાં હોવા અંગેની માહિતી માંગી છે. બરાબર છે. એટલે કે વાક્ય 1, 4 અને 5. પહેલું કયું છે? ગીતા બગીચામાં છે. ચોથું ટેબલ પર ચોપડી નથી. અને પાંચમું વાક્ય વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે. એટલે કશું કોઈના હોવા કે ન હોવાની વાત કરવામાં આવી હોય ત્યારે એવા વાક્યોને આપણે સ્થિતિવાળા વાક્યો કહેતા હોય છે, કે પરિસ્થિતિ દર્શક એ વાક્યો આપણે જોઈ શકતા હોય છે. જેમ કે બીજા પણ અન્ય કેટલાક ઉદાહરણો આપણને આપવામાં આવેલા છે. તો પહેલું જે જોઈએ કે પોપટ પિંજરામાં છે. બરાબર છે. તો પિંજરું એ એની સ્થિતિ દર્શાવે છે અને પરિસ્થિતિ દર્શાવે છે. બરાબર. પછી તમારી નોટ પર પૂઠું છે એવો પ્રશ્ન કરે છે, ત્યારે એ પણ નોટ પરનું પૂઠું એ એની સ્થિતિ દર્શાવે છે. પછી તમારા કંપાસમાં 2 પેન છે. ખ્યાલ આવે છે? એટલે એ પણ એક સ્થિતિસૂચક વાક્ય આપણે એને કહી શકતા હોય છે. પપ્પુ પાસે પેન્સિલ નથી. હવે અહીંયા ચોથું વાક્ય જોઈએ આપણે તો આપણને ખ્યાલ આવશે કે જે નહીં હોવાનો ભાવ દર્શાવે છે. પહેલાં જે 3 વાક્યો આપણે જોયા એની અંદર વસ્તુ છે. બરાબર. એ જ પ્રમાણે જ્યારે ચોથું વાક્ય આપણે જોતા હોઈએ છીએ ત્યારે ચોથા વાક્યની અંદર નહીં હોવાનો ભાવ આપણે જોઈ શકતા હોય છે. નિબંધની નોટો ખાનામાં છે. ફરી પાછું પાંચમું વાક્ય જોઈએ તો ખાનામાં એ એની સ્થિતિ દર્શાવે છે. એ જ પ્રમાણે આપણે શબ્દો જોઈએ તો પોપટ છે, પૂઠું છે, પેન, પેન્સિલ, નિબંધની નોટો એ માત્ર હોવા અથવા ન હોવાની બાબતનો જ નિર્દેશ કરે છે. હવે એવા જે વાક્યો છે એ એની સ્થિતિ દર્શાવતા વાક્યો તરીકે આપણે એને ઓળખી શકતા હોઈએ છીએ. હવે નીચે પણ કેટલાક વાક્યો આપણને આપેલા છે કે જેની અંદર આપણે એની સ્થિતિ દર્શાવવાની અથવા નહીં દર્શાવતા વાક્યો તરીકે આપણે એને શોધવાનું હોય છે. તો વાક્યની અંદર આપણે એક એવો શબ્દ આપેલો હશે કે જેને આપણે સ્થિતિ દર્શાવતા વાક્યો અને નહીં દર્શાવતા વાક્યો તરીકે પણ આપણે એને જોઈ શકીશું. તો ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું ધાન આપ્યું છે. હવે ઘરમાં, બરાબર, ઘરમાં એટલે કે એ ઘર એ નિશ્ચિત સ્થિતિ દર્શાવનાર વાક્ય છે. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય આપણે જોઈએ તો દવાખાનું પાંજરાપોળ જેવું હશે. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. તો એ પણ પાંજરાપોળની એ જે સ્થિતિ છે તો એ સ્થિતિને દર્શાવવામાં આવે છે. પછી અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં અને કોતરમાં. એ જ પ્રમાણે હવે છઠ્ઠું વાક્ય આપણે જોઈએ કે અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી. અહીંયા આપણે જોઈએ કે ઉપરની જે વાક્યો જોયા આપણે ઉપરના વાક્યો જોયા એની અંદર નિશ્ચિત સ્થિતિ હોવાનો ભાવ દર્શાવે છે. બરાબર છે. જ્યારે નીચે આપણે જોઈએ તો નહીં હોવાનો ભાવ કે મેં દાંતણ કર્યું નથી. તો હોવાનો અથવા નહીં હોવાનો ભાવ એ આપણે સ્થિતિ દર્શાવતા વાક્યો તરીકે આપણે એને કહી શકતા હોય છે. તો ઉપરના જે બધા વાક્યો જોયા એ વાક્યમાં માત્ર કશાક હોવા કે ન હોવા અંગેનો ખ્યાલ આવ્યો. કયા વાક્યો સ્થિતિ સૂચવે છે? વાક્ય 3માં દવાખાનું એ પાંજરાપોળ હોવાની શક્યતા દર્શાવાય છે. તો વાક્ય 5માં આપણે અમરત કાકી અને મંગુ સિવાયના અન્ય સંતાનો હોવાનો નિર્દેશ કરે છે. છઠ્ઠા વાક્યની અંદર આપણે કાયદો ન હોવાનું
કહેવાયું છે. અને વાક્ય 8માં આપણે જોઈએ તો હોવા કે ન હોવા અંગેના પ્રશ્ન. વાક્ય 8 કયું છે કે આ છોડીની માં નથી, કે હોવાનો અથવા નહીં હોવાનો ભાવ દર્શાવનારું વાક્ય છે, કહેવાયું છે. વાક્ય 8માં હોવા કે ન હોવા અંગેનો પ્રશ્ન છે, તો વાક્ય 10માં બિલકુલ ભાન હોવાનો જે નહિવત પ્રમાણેનું વાક્ય દર્શાવાયું છે. ખ્યાલ આવે છે? તો આ જ પ્રમાણે આપણે વાક્ય જે છે 3, 5, 6, 8 અને 10 એ સ્થિતિ દર્શાવતા વાક્યો છે. જો આ વાક્યોમાં સ્થિતિ છે તો બાકીના વાક્યો શેનો નિર્દેશ કરે છે? જેમ કે 3, 5, 6, 8 અને 10 સિવાયના વાક્યો આપણે જોઈએ. બરાબર છે? તો એ સિવાયના જે વાક્યો છે એ બધા જ વાક્યો એ સ્થિતિ છે. તો બાકીના વાક્યો શેનો નિર્દેશ કરે છે? તો બાકીના વાક્યો કોઈક પ્રવૃત્તિનો નિર્દેશ કરે છે. જેમ કે આપણે વાક્ય 1 જોઈએ. બરાબર છે? તો ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું દાન આપ્યું, તો કોઈક પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિ એ બીજા વાક્યની અંદર આપણે જોઈએ તો દવા કરનારાઓ વણ નોતર્યા ઘેર આવી પહોંચતા. તો અહીંયા જે વાક્ય આપવામાં આવેલું છે એ વાક્ય શું દર્શાવે છે? કે એને પરિસ્થિતિ દર્શાવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ તો અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી, એ સ્થિતિ છે. પરંતુ આપણે એ પણ જોઈએ, ચોથું વાક્ય છે કે અમે ભમ્યા અહીંના ખેતરોમાં અને ડુંગરોમાં અને કોતરોમાં. આ પણ પરિસ્થિતિ દર્શાવનારું વાક્ય છે. સાથે આપણે જોઈએ તો એવા ઘણા બધા વાક્યો પરિસ્થિતિમાં પરિવર્તન પામે છે. જેમ કે વાક્ય 9માં અમૃત કાકી દીકરો મંગુને દવાખાનામાં મૂકી બહાર નીકળ્યા. માં, અમૃત કાકી અને દીકરો પહેલાં દવાખાનામાં હતા. એ સ્થિતિમાં પરિવર્તન આવ્યું. જ્યારે હતા ત્યારે સ્થિતિમાં હતા, પરંતુ જ્યારે નીકળી જાય છે ત્યારે એ પરિસ્થિતિમાં આવી જતા હોય છે. બરાબર છે? તો આવા સ્થિત્યંતર ધરાવતા વાક્યો પણ પ્રકારના હોય છે. બરાબર? જે આપણે નીચેના વાક્યો વાંચશું એટલે આપણને ખ્યાલ આવશે. ભાઈ ઓફિસ ગયો. બરાબર છે? તો અહીંયા જે સ્થિતિ, બરાબર, પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે કે ભાઈ એ ઓફિસ અને ક્રિયા સાથે, બરાબર, જવાની જે ક્રિયા છે એ દર્શાવવામાં આવી છે. એ જ પ્રમાણે આપણે બીજું વાક્ય કે સૂરજ આથમ્યો. હવે આથમવાની એ શું છે? કે એ પણ એક પ્રકારની સ્થિતિ દર્શાવવામાં આવે છે, સ્થિત્યંતર ધરાવતા વાક્યો. પછી રાજેશ કૂદ્યો, બોલ ઉછળ્યો, મોહન અંધારામાં ડરી ગયો. તો આ પ્રમાણેના જે વાક્યો છે એ બધા સ્થિત્યંતર એટલે કે સ્થિતિ ધરાવનારા વાક્યો આપણે એને કહી શકતા હોય છે. આ વાક્યોમાં કંઈ જુદું લાગે છે? સારું. હવે તમે આ વાક્યોને જાણી જોઈને પોતાની જાતે એવા શબ્દો ઉમેરો. તો હવે આપણે આની અંદર શું કરવાનું હોય છે કે કેટલાક આપણા મત મુજબના શબ્દો આની અંદર આપણે મૂકવાના હોય છે. તો આપણે ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે ભાઈ પોતાની જાતે ઓફિસ ગયો. પહેલું જે વાક્ય છે એ સ્થિત્યંતર ધરાવતું વાક્ય છે. પણ હવે જ્યારે આપણે એની અંદર કોઈક શબ્દ મૂકીએ છીએ કે ભાઈ પોતાની જાતે, પહેલાંમાં તો એટલું જ આપવામાં આવે છે કે ભાઈ ઓફિસ ગયો. પણ જ્યારે બીજા વાક્યની અંદર આપણે જો જોઈએ તો એની અંદર આપણને ખ્યાલ આવશે કે ભાઈ પોતાની જાતે જ ઓફિસ ગયો. એ જ પ્રમાણે સૂરજ આથમ્યો, તો સૂરજ પણ પોતાની જાતે જ આથમ્યો. બરાબર છે? એ જ પ્રમાણે રાજેશ કૂદ્યો, તો રાજેશ જાણી જોઈને કૂદ્યો. બોલ ઉછળ્યો, તો બોલ જાણી જોઈને ઉછળ્યો. મોહન અંધારામાં ડરી ગયો, તો મોહન પોતાની જાતે જ અંધારામાં ડરી ગયો. આમાંના કયા વાક્યો તમને વિચિત્ર લાગ્યા? સૂરજ કંઈ પોતાની જાતે આથમે? બોલો. જાણી જોઈને ઉછળે ખરો? બોલ જાણી જોઈને ઉછળે ખરો? કોઈ પોતાની જાતે ડરે? જે પ્રવૃત્તિઓ જાણી જોઈને ન થાય અથવા પોતાની જાતે ન થાય, એટલે કે કુદરતી રીતે જો જે થાય તો તેને આપણે શું કહેતા હોય છે? પ્રક્રિયા કહેવાય છે. બરાબર છે? કે ઘણી ક્રિયાઓ એવી હોય છે
કે જે વાસ્તવમાં કુદરતી રીતના થતી હોય છે અને જે પ્રકૃતિ જોઈને ઈરાદાપૂર્વક કરવામાં આવે છે ત્યારે તેને ક્રિયા કહેવામાં આવે છે. અને આપણે અમુક પ્રકૃતિ જે જાણી જોઈને કરતા હોઈએ છીએ, બરાબર છે, તો તેને આપણે ક્રિયા કહેવામાં આવે છે. જેમ કે ઓફિસ જવું એ એની ક્રિયા દર્શાવે છે, પણ સૂરજ પોતાની જાતે આથમ્યો તો એ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર છે, કારણ કે સૂરજ પોતાની જાતે આથમતો નથી, એ ગમે ત્યારે આથમતો હોય છે, પણ એ કુદરતી પ્રક્રિયા થશે. એ જ પ્રમાણે રાજેશ ઈરાદાપૂર્વક કૂદ્યો. હવે કૂદવું કે ન કૂદવું એ રાજેશ નક્કી કરે છે, બરાબર. તો એ શું કહેવાશે આપણે કે એ તો ક્રિયા કહેવાશે, બરાબર છે. નિયંત્રણ છે. ઉછળવું કે ન ઉછળવું એ બોલ નક્કી કરતો નથી, એના પર પણ નિયંત્રણ નથી. આથમવું, ઉછળવું, ડરવું એ પ્રકારની પ્રક્રિયાઓ જ્યારે થતી હોય છે, અથવા જવું, કૂદવું એ ક્રિયાઓ કે અન્ય વાક્યો જોતાં એ પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનશે. ખ્યાલ આવે છે. આ જ પ્રમાણે હવે આ જે બધી પ્રક્રિયાઓ થઈ, બરાબર, તો એ પ્રક્રિયાઓ કુદરતી રીતના અને એ જે ક્રિયા થઈ, તો હવે આપણે જોઈએ કે ક્રિયાઓ તરીકે કયા કયા વાક્યો આપણે લખી શકીએ. તો મંગુને ગાંડાના દવાખાનામાં મૂકી આપવાની સલાહ લોકો અમરત કાકીને આપતા. તો હવે જ્યારે આ પ્રકારનું વાક્ય આપ્યું હોય ત્યારે ગાંડાના દવાખાનામાં જે મૂકવાની, બરાબર છે, સલાહ એ ગામના લોકો બધા અમરત કાકીને આપતા હોય છે. સાથે બીજું વાક્ય છે, બરાબર, તો એ ક્રિયા કરવા માટેની સલાહ કે ગામના લોકો એવું વિચારતા કે મંગુને હંમેશા ગાંડાના દવાખાનામાં મૂકી આવવી, તો એવી ક્રિયા કરવા માટે ગામના લોકો એમને સલાહ આપતા હોય છે. પછી જન્મની ગાંડી અને મૂંગી દીકરી એ જ રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા. બધાને ખ્યાલ જ હશે કે અમરત કાકીની દીકરી જે મંગુ છે એ મૂંગી હતી, સાથે ગાંડી હતી, અને એની જો ઉછેર ચાકરી કરતા જોતા એટલે બધા લોકો એને શું કરતા, પ્રત્યક્ષ જોવે એટલે એમના વખાણ પણ કરતા કે અમરત કાકી એ ગાંડી દીકરીના ચાકરી પણ કરતા હોય છે, ગાંડી દીકરીની ચાકરી પણ કરતા હોય છે. એ જ પ્રમાણે અમરત કાકીને જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. તો આ પ્રમાણેની જે વાક્યો આપેલા છે એ બધા જ વાક્યો એ ક્રિયા દર્શાવતા વાક્યો છે. હવે ક્રિયા અને સાથે સાથે પ્રક્રિયા, બરાબર છે, કારણ કે ક્રિયા એ વ્યક્તિ દ્વારા કરાતી હોય છે, જ્યારે પ્રક્રિયા છે એ કુદરતી રીતના, સાહજિક રીતના. આપણે આગળ જોયું કે સૂરજની આથમવાની જે પ્રક્રિયા છે એ નિશ્ચિત સમય અનુસાર આથમતો હોય છે. એ જ પ્રમાણે જોઈએ તો અમરત કાકીની આંખમાં જળજળિયા આવી જતા, એટલે કે અમરત કાકીની આંખોમાં જળજળિયા આવી જતા, તો એ જે કુદરતી પ્રક્રિયા છે, જળજળિયા આવી જવા એટલે કે આંખમાં આંસુ આવી જવા, આ હંમેશા પ્રક્રિયા હંમેશા કેવી હોય છે, કુદરતી હોય છે. જ્યારે ક્રિયા એ માનવ સર્જિત હોય છે, માનવી કોઈ પણ ક્રિયા કરતો હોય છે, જેમ કે દોડવાની, ચાલવાની વગેરે ક્રિયાઓ. પછી બીજું વાક્ય છે કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય એટલે સારું થઈ જશે, બરાબર છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે માગસર મહિનામાં એમની સ્થિતિ બદલાય તો એને સારું થઈ જશે, એવી એ પોતે માનતા. મંગુ મોટી થઈ જતી હતી. હવે આ મોટી થતી જતી એટલે કે એની જે પ્રક્રિયા, બરાબર છે, એ દિવસે દિવસે એ મોટી થવાની એની પ્રક્રિયા એ થતી હતી. આમ આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો. આ પણ બોલવાની પ્રક્રિયા એ પોતે કરતા હોય છે ત્યારે એમનો અવાજ ભરાઈ આવતો હોય છે, ડૂમો બાજી જતો હોય છે. રાતે બત્તી
હોય તો એને ઊંઘ આવતી નથી. આમ ઉપરના ક્રિયાત્મક વાક્યમાં આપવું, ઉછરવું, ચાકરી કરવી, લાડ લડાવવા, વખાણ કરવા, બરાબર છે, ઘણીવાર વખાણ કરવા, વિરોધ કરવો, લૂછવું, ધોવું વગેરે ક્રિયાપદો આપણે જોઈ શકતા હોઈએ છીએ. ક્રિયાપદોમાં ક્રિયા છે કારણ કે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ કરે છે ત્યારે તે પ્રક્રિયાત્મક વાક્યોને જળજળિયા આવવા, દશા બદલવી, સારું થવું, મોટા થવું, કંઠ ભરાઈ આવવો, આ બધા પ્રક્રિયાત્મક વાક્યો આપણે જોઈ શકીએ છીએ. આ બધા વાક્યો જોયા એની પર આપણે સ્થિત્યંતર પરિસ્થિતિનું કોઈ પણ નિયંત્રણ હોતું નથી. સ્થિત્યંતર પરિસ્થિતિનું નિયંત્રણ આના પર આપણે જોઈ શકતા નથી અને કોઈ ઈરાદાપૂર્વક કશું કરતું નથી, બરાબર છે. જેમ કે આપણે આગળના વાક્યો જોયા કે તેની અંદર આપણે જોયું કે ભાઈ ઓફિસ ગયો, બરાબર છે. હવે એ પોતાની જાતે જાય છે, તો અહીંયા એવું બનતું નથી કે મંગુ મોટી થઈ જતી હતી, પોતાની જાતે મોટી થતી હતી એવું વાક્ય આપણે અંદર મૂકી શકીએ નહીં. આમ નીચેના વાક્યમાંથી ક્રિયા પ્રક્રિયા ધરાવતા વાક્યોને આપણે જુદા તારવી શકીએ, બરાબર છે. અને શકશો પણ જો મૂંઝવણ તો ક્રિયા ઓળખવાની ચાવી યાદ છે ને. જ્યારે તમે જાણી જોઈને કે ઈરાદાપૂર્વક પ્રયોગો ઉમેરી શકો તે ક્રિયા, ઘણીવાર આપણે જાણી જોઈને કોઈ પ્રક્રિયાઓ કરતા હોય છે તો તે ક્રિયા છે. એ જ પ્રમાણે આપોઆપ અને એને મેળે જે ક્રિયાઓ થતી હોય છે તે પ્રક્રિયા, જેમ કે કુદરતી પ્રક્રિયાઓ છે, બરાબર છે. હવે અહીં તમારા તન ધન અર્પ્યા, તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે તન ધન અર્પ્યા એટલે એ પણ એ ક્રિયા થઈ, બરાબર છે. આપણે ભારત દેશ આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે. અહીંયા આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે તો એ પ્રક્રિયા થશે, કારણ કે એ ભારત દેશની અંદર નવી સંસ્કૃતિ વિકસાવી એ સહજ રીતના વ્યક્તિ કુદરતી રીતે જ્યારે એ પ્રમાણેનું કાર્ય બળ દ્વારા એ પોતે નવી સંસ્કૃતિને વિકસાવી શકતા હોય છે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. એટલે માતા અને એની દીકરી, બરાબર છે, તો એમનો પણ એ પ્રમાણે એ પોતે, બરાબર, કે મંગુની નાતમાં એ વટલાઈ ગયા હતા. પછી ગામમાં એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ હતી. હવે કુસુમ ગાંડી થઈ ગઈ, હવે ગાંડી થવી એ પ્રક્રિયા થઈ, બરાબર છે, કારણ કે કુદરતી રીતે જ એ કુસુમ એ મંગુની જેમ એ ગાંડી હોય છે, એટલે એ એની પ્રક્રિયા થઈ. તો આવા અનેક વાક્યો જે આપણે જોયા તો એ બધી ક્રિયાત્મક પરિસ્થિતિ દર્શાવનારા વાક્યો છે અને વાક્ય 3, 4, 6, 9, બરાબર, અને 10માં એ પ્રક્રિયાત્મક પરિસ્થિતિ દર્શાવનારા વાક્યો છે. હવે વાક્ય દ્વારા કોઈ પણ પરિસ્થિતિ સૂચવાતી હોય તો તેને આપણે ક્રિયાત્મક પરિસ્થિતિ કહેતા હોય છે. જો માત્ર વ્યક્તિ કે પદાર્થ હોવા કે ન હોવા અંગેની પરિસ્થિતિનો જ નિર્દેશ કરે છે તો તેને આપણે સ્થિતિ કહેતા હોઈએ છીએ. જે આપણે પહેલાં જોયું, બરાબર, ધાતુની અંદર કે કોઈ પણ વસ્તુ હોવા કે ન હોવાની પરિસ્થિતિનો જ નિર્દેશ કરે છે ત્યારે તેને આપણે માત્ર શું કહેતા હોય છે? સ્થિતિ કહેતા હોઈએ છીએ. જો સ્થિત્યંતર પરિસ્થિતિ હોય અને કોઈના દ્વારા ઈરાદાપૂર્વક કરવામાં આવે તો પરિસ્થિતિ કોઈ પણ નિયંત્રણ હોય તો તેને ક્રિયા કહેવાય છે. અને જો સ્થિત્યંતર પરિસ્થિતિ હોય અને કુદરતી રીતે આપોઆપ થતી હોય અને તેના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન હોય ત્યારે તેને આપણે શું કહેતા હોય છે? પ્રક્રિયા કહેતા હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આપણે સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા વિશેનો આપણે અભ્યાસ કર્યો, બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓને, મિત્રોને જય સ્વામિનારાયણ.